તો અહીંયા આપણે પલ મિલેટના ખેતરમાં છીએ અને પલ મિલેટ જે છે એમાં જે સીડનું ફોર્મેશન જે થાય છે એના જે વેરિયસ સ્ટેજીસ આપણે જોઈ શકીએ છીએ. આ એનું પહેલું સ્ટેજ આપણે જોઈએ. અહીંયા બી તમે જોઈ શકો છો કે આ નાનકડું આમાંથી બહાર આવે છે. આ પલ મિલેટનું જે આમાંથી સ્ટેમ છે, આ સ્ટેમમાંથી આ બહાર આવે છે, બરાબર. તો આમાં આપણે જોઈએ છે કે એક એવું મિરેકલ જોઈએ છે કે એમાં પ્લેન્ટી ઓફ જે કહેવાય ક્લસ્ટર ઓફ ફ્લાવર્સ, મેની ફ્લાવર્સ. આપણે સિંગલ ફ્લાવરનું પોલિનેશન જોઈએ, પણ અહીંયા ક્લસ્ટર ઓફ ફ્લાવર્સ છે. એ ફ્લાવર્સ છે એનું પોલિનેશન થાય છે અને એમાં ફ્લાવર કેવી રીતે ડેવલપ થાય છે. હવે બીજું સ્ટેજ આપણે એ જોઈએ. ઓકે, બીજા સ્ટેજમાં અહીંયા આપણે ક્લિયરલી જોઈ શકીએ છીએ કે આ જે સ્ટિકમાં જે પહેલા દેખાતા હતા બ્લેન્ક, હવે એના ઉપર આપણે આ જે ફ્લાવર્સ છે, બરાબર, આ ફ્લાવર્સ આપણે જોઈ શકીએ બધા થયેલા. આ કેટલા બધા ક્લસ્ટર ઓફ ફ્લાવર્સ, બરાબર. અને આ એક જે કહેવાય કે ફ્લાવરનું જે ફિમેલ જે રિપ્રોડક્ટિવ જે પાર્ટ છે એ એનું ફોર્મેશન, એનું ડેવલપમેન્ટ આપણે જોઈએ છે. અને અહીંયા તમે જુઓ કે આ હવે એનું પોલિનેશન થાય છે. અહીંયા વિશેષ કરીને તમને મધમાખી તમને એવા એના પર જોવા મળે છે. મોટાભાગે એવું કહેવાય છે જે સાયન્ટિફિક જે રિસર્ચ છે એવું કહે છે કે વિન્ડથી, પવનથી આ ક્રોસ પોલિનેશન આનું વધારે થતું હોય છે. અને એની અંદર આપણે જે ફ્લાઇઝ છે, મધમાખી છે, માખીઓ છે, એનું પણ આપણે એક ભૂમિકા જોઈએ છે. સી ફ્લાઇઝ જે છે એ એની જે પોલિનેશનમાં એનું જે કોન્ટ્રીબ્યુશન છે ફ્લાઇઝનું, એની ઇકોનોમિકલ વેલ્યુ જો જોવામાં આવે તો મેં એક જગ્યાએ વાંચ્યું હતું કે એ $300 બિલિયન છે. આ ફ્લાઇઝ જે પોલિનેશનમાં જે કોન્ટ્રીબ્યુશન આપે છે, ક્રોપ પ્રોડક્શન કે બીજી બધી રીતના ફ્રૂટ્સ કે બધી રીતના જો આપણે એને કમ્બાઈન કરીએ તો ફ્લાઇઝનું જે કોન્ટ્રીબ્યુશન છે એ $300 બિલિયન. અને આપણા કદાચ ધ્યાનમાં બી નથી આવતું અહીંયા ફ્લાઇઝ ઉડતી હોય તો. હવે આપણે ત્રીજું સ્ટેજ, ઓલમોસ્ટ જે ફ્લાવર્સ છે બધા વિઝર્ડ થઈ ગયેલા જોઈએ છે, ડ્રાય થઈ ગયેલા જોઈએ છે. એટલે એકચ્યુઅલી આ એ બતાવે છે કે એના પોલિનેશન થઈ ગયું છે, બરાબર. અને એટલે હવે આપણે ચોથા સ્ટેજમાં જોઈએ. તો ચોથા સ્ટેજમાં અહીંયા બાજુમાં જ તમને જોવા મળે છે કે હવે અહીંયા જોઈએ પાસેથી. તો આ જ્યારે આપણે ઉપરથી કરીશું તો નીચે આપણને પલ મિલેટ્સ, આ એના પલ્સ જે છે, આ જે બાજરીના દાણા, સીડ્સ, મલ્ટીપલ આપણને એમાં જોવા મળે છે. કેટલા બધા હશે આમાં, તમે જસ્ટ ઇમેજિન કરીએ આપણે. સો ધીસ ઇઝ જસ્ટ અમેઝિંગ. આ કેટલું ગજબનું મિરેકલ છે, કેટલા બધા, બરાબર.